હે ગાઈઝ, કેમ છો બધા? મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. ગાઈઝ તવા ઉપર આવી ગયા ને મસ્ત આપણે ચા પી લીધો હોય. અને આપણે પેલું જે કાલે વિડીયોમાં બનાવ્યું હતું ને પેલું જે ફૂલ રોપવાનું ગમલું એ રીતે કેવું બન્યું હોય કે કેવું નહીં આપણે જોઈએ. અને એના માટે મેં પાણીએ લઈ લીધું હોય. જેમ કે આપણે વિડીયોમાં જોયું હતું કે બનાવીને પછી 6-7 કલાક રહેવા દેવાનું, પછી પાણી રેડી નહીં કે હરખું કરવાનું. જોઈ લે આ રહ્યો હે, જોઈએ. આ તો લોટા લક્કડ થઈ ગયું. હવે મને નહીં લાગતું કે આમાં આ ડોલ ને આકરે કે સિમેન્ટ ને આકરે. તો જોઈએ તો ખરા પાણી રેડીએ ચીમનું થાય કે ચીમનું નહીં. કે અને ઉપર રેડવાનું હોય પાણી નેકરે હે કે નહીં નેકરે તો કે સિમેન્ટ ચોટી જઈ એકદમ. લોટા લક્કડ થઈ ગયું હોય નેકરે એવું મને નહીં લાગતું. ગાઈસ કોશિશ કરીએ. નેકરીમ તો લાગતું નહીં. મને એવું લાગે છે કે આપણે ભૂલ થઈ જઈ છે. એકદમ ચોટી જી હોય જેવો સિમેન્ટ હુકાઈ જઈ આખી રાત પડી રહી ને એટલા માટે. તો ગાઈઝ આપણે ડોલ તો એકદમ ધીમી કરીને આ રીતના નેકારી લીધી છે. તમે જુઓ, આ તો મેં ફેર મેકી પણ આપણે આ રીતનું મસ્ત થયું હોય ગોળ ગોળ. જુઓ અંદર ફૂલ રોપે એવું. હવે આ રીવે નેકારવાની હે સાબડી, પણ જો તૂટી જાય છે કે રહે કોઈ નક્કી નહીં. કેમ કે જુઓ ચેણી ચેણી તિરાલું પડી જાય છે અને હજુ પ્રોપર હુકાણું નહીં એટલા માટે. તો ચલો આને પણ આપણે કાઢી લઈએ. ગાઈઝ આપણે જે ગમલું પેલું બનાવ્યું હતું ને એ તો પગી જ ગયું હોય. જુઓ તમને બતાવી દઉં. જુઓ આવી તો હું સાબડી ઉલટ પુલટ કરતી હતી ને તે આ રીતના અડધું અડધું થઈ ગયું અને અડધી સિમેન્ટવામાં ચોટી રહી. જુઓ પણ કોઈ વાંધો નહીં, આપણે ફેર કોશિશ કરશું અને ફેર બનાવશું. તો ગાઈઝ ફાઇનલી એક ગમલું બનીને તૈયાર છે. બન્યું નહીં, બગડી ગયું હે. જોઈ લે બગડી ગયું હે. કાલની આ બધી સિમેન્ટ બગડી છે અને પાછા ફેર લઈને આવી ગયા આપણે ડબ્બો. કેમ કે મેં બીજો વિડીયો જોયો તો એ ડબ્બામાં બનાવ્યો તો આપણે ડબ્બામાં બનાવીએ પણ એનો સાલ તો છોડવાનો જ નહીં. અને આ બધો જે સામાન બગડ્યો છે ને એને આવી રીતે વેસ્ટ નહીં જવા દેવાનું, આનો કોઈક ઉપયોગ કરવાનો. તો જો ખોખું લઈ લીધું હોય. જેમ કે મેં આવો પણ વિડીયો જોયો તો કે આવી રીતે ખોખાને અંદર આવી રીતે ડબ્બામાં ખોખું મેળવાનું, નાઈત નાઈત કરવાનું. જોઈએ કે બગડે છે કે સુધરે છે. જેમ કે યુટ્યુબમાં તો સરખી રીતે જ બતાવતા હશે પણ મને બનાવતા નહીં આવડતું. એટલા માટે પણ કોશિશ તો ગાઈઝ કરવી જ છે અને ગમલું તો બનાવવું જ છે. તો બીજી વખત આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ અને આલી વખત લીધો હોય ડબ્બો. અને આલી વખત પેપર એટલા માટે લીધું હોય કે ફટ લઈને ફટ પેપરને કટિંગ કરી દેવા થાય. અને પેલી સાબડી હતી એટલે 20 રૂપિયાની સાબડી લીધી હતી એટલે એને પછી કટિંગ ના કરી નાખાય, બગાડી ના નાખાય. નકર બધી બાજુ નુકસાન થાય. પેલું ગોરો જાય ને ગોફેણે જાય એવું થાય ને તો ગમલું ના બને ને મારે તો સાબડીએ તૂટી જાય. એટલા માટે આપણે ફેર લીધો હોય ડબ્બો. અને આ જે ખોખું લીધું હોય આલી વખત જે આપણાને પેલું મશીન મળી હતું ને એનું ખોખું હોય તો હવે એનાહીને આપણે બનાવીએ છીએ. એવું બને છે કે નહીં બનતું તો ખાસ વિડીયોમાં ગાઈઝ બને રહેજો. આપણે બધી પ્રોસેસ કરીએ ને પછી તમને બતાવીએ. તો ગાઈઝ ગમલું બનાવતે બનાવતે પહા આપણે નીચે આવી ગયા. જેમ કે શાકભાજીવાળા આવ્યા એટલે આપણે પહેલાં શાકભાજી લઈ લઈએ. શું શું લાયા શાકભાજી? શું ભાવ હા તુવેરું બુવેરું? તુવેરો એની આની સોડા અને આપણું ના લાય મોટું આવી જાય. ચક્કુ એ રહ્યો મને ચણા દે હરગો જેટલું તાવ પંતામાં કારું કારું આવી જાય ખેતરમાં શાકભાજી લેવા. આ જેટલું તો શાકભાજી આપણે લઈ લીધી છે. તુવેરની શાકું ને મૂળા અને પેલું તાબા ઉપર કોમ અધૂરું છે. ચાલો ફટોફટ પહેલાં જોઈ આવીએ. જો આલદન લીધો આપણે ડબ્બો, આમાં ગોર ભર્યો તો એ લઈ લીધો અને આપણે અંદર સિમેન્ટ નાખી દીધી છે. જોઈએ આલદન બને કે નહીં બનતું. નકર ઢગલો વિડીયો જોઈને મેલ્યા છે. ડબ્બામાં નહીં બને તો પાછું ગમે તે બનાવશું પણ બનાવશું તો ખરા જ. અને 2 કલાક વેસ્ટ કર્યા ગાઈઝ. ટાઈમ બહુ કિંમતી છે અને 2 કલાક તો ઘણા બધા કહેવાય. અને હવે આપણે બીજું બધું ઘરનું કામ છે બધું ફટોફટ પતાવી દઈએ. અને આ હે ને જે ગમલું એ હવે આપણે હોજી આવશે ધાબા ઉપર એટલે જોશું કે ચીમનું થયું હોય ચીમનું નહીં. તો ગાઈઝ ખાસ વિડીયોમાં બને રહેજો. અને હજુ આ ગમલું નહીં બને તો હજુ બીજું એક પણ બનાવીશું પણ ટ્રાય તો કરશું. જેમ કેવું થયું હો? ઉકાણ હોક નહીં ઉકાણું? નકરા પગમાં દોરા આવે બોલ.
4 વાગી ગયા હે જોવા આયા અહીંયા લાઈ જા આ બાદ તડકે થોડું આ બાદ તડકે લાગ થોડું જોઈએ કેવું થયું ઉકણું હોય તો ખરું નહીં લાવ પેલું પાણી લાવ રેડીએ હું કહી તો જી હોય ગાઈસ તડકાનું દેખાશે તો નહીં પણ જો અહીંયા જુઓ બધી રેત કાઢી નાખશી પહેલાં જો ઉકળી તો અસલ થઈ ગયું પાછું પણ એક ભૂલ થઈ જઈ હં તને કહું એક ભૂલ થઈ હજુ તો હો હજી બતાવું રે કાઢી બીજી વખત બનાવીને તોય પણ ભૂલ થઈ જઈ બધી રેત કાઢી લે હું બંધ કરી દો ફરી વાર તો બધી રેતી મેં કાઢી લીધી હવે મને કરીએ ઊંધું અને એની ઉપર રેડીએ પાણી ઠંડુ બરાબર વિડીયો જોયો એ પ્રમાણે શું થાય છે જોઈએ લોટા લક્કડ થઈ ગયું પણ તો નહીં ને કરતું હા આમ તો જો આ કાગરિયું હે ને જો આ ડિઝાઇન રહી ને એ બહારની સાઈડ આવવાની હતી યાર બધી આ એક ભૂલ થઈ છે બહારની સાઈડ આવવાની હતી ને જે આ રહે ને પ્લેન એરિયો છે ને અંદરની સાઈડ આવવા દેવાનું હતું એના બદલે ભૂલ થઈ જઈ છે કશું વાતો નહીં હેડો ઓના ક્યારા કાઢવાનું કરીએ ગમે તે કરી નીકળે કે નહીં નીકળતું એ જોઈશ મને નહીં લાગતું કે હજુ આલી વખતે બને હજુ ત્રીજો ટ્રાય કરવો પડશે લોટા લક્કડ થઈ છે થગી જવાનું એવું લાગે મને અરે પક્ષી તો આનંદ નહીં કરશે લેતા 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 લે લેતા હેડ તો બીજું ગમલું બનાવતા હતા ને એ પણ ફેલ જીવ જો આ બાજુ આ ડબ્બાની ફરતે ચોટી જતી બધી સિમેન્ટ એટલા માટે આપણે ડબ્બો કકડાવે તો આ બધું તો અંદર ભાગી ગયું હતું તમે જુઓ આ પણ સિમેન્ટનો બગાડ થયો હોય આમ જુઓ આ બધું બન્યું હતું તો મસ્ત પણ ફેલ જીવ છે આખું ગમલું તો હજુ એક વખત આપણે ટ્રાય કરવાના છીએ જો બને કે નહીં બનતું તો જોયું ગાઈસ તમે આપણે બીજું ગમલું બનાવતા હતા એ પણ ફેલ ગયું અને આજે બીજો દિવસ છે અને આપણે યુટ્યુબમાં વિડીયો જોઈને જ બનાવીએ છીએ પણ ભૂલ મારી છે જેમ કે હું જ કોકને કોક મિસ્ટેક કરી દઉં અને હવે તો બનાવવું જ નહીં જુઓ તમે આ બધી સિમેન્ટ આપણે બધી હવારામાં જે બનાવ્યું હતું હું આમાં એ બાકું ફેલ ગયું અને હવે તો બનાવવું નહીં ના ના બનાવવાનું હજુ પણ આપણે સામાન લઈને આવી ગયા છે જુઓ ફેર લઈને આવી ગયા છે અને આ ત્રીજી વખત બનાવશું અને આલી વખત બનાવશું એટલે ઘડીક રહીને પછી તમને બતાવું કે આપણે સમો બનાવીને કેવી રીતે બનાવ્યું તો વિડીયોમાં બન્યા રહેજો 5 સિમેન્ટ લાયા છે અને આલી વખત આપણે ડાયરેક્ટ જ જો આ બે મોલ્ડ બનાવી લીધા છે એટલે ડાયરેક્ટ જ આપણે કોઈ પેલા એની જફા નહીં ડાયરેક્ટ જ આપણે કાતરથી કટિંગ જ કરી લેવાનું હોય ને હવે સિમેન્ટનું આ રીતના ખોલ બનાવી અને પાછું આપણે અંદર રેડી દઈશું તો ગાઈસ 3 ટ્રાય થયા આપણે પણ તોય ગમલું બન્યું નહીં ફાઇનલી આપણે ચોથો ટ્રાય કર્યો હોય પણ એ ગમલું તમને સવારમાં દેખાડીશ જેમ કે આજ નહીં દેખાડું પહેલાં બનાવ્યું પેલી સાબડીમાં જુઓ પેલી સાબડી પડી એમાં બનાવ્યું પછી આ ડબ્બામાં બનાવ્યું અને પછી છે ને આપણે પેલા કાગળ પડે ને એમાં બનાવ્યું એ સક્સેસ ના જ્યું અને હવે ચોથું ગમલું બનાવીને મેલ્યું છે એ તમને સવારે બતાવીશ અત્યારે નહીં બતાવી અને સિમેન્ટ થોડો ઓછો પડ્યો તો એટલા માટે આપણે નેન છકડું જ બનાવ્યું છે તો ગાઈઝ આજનો વિડીયો આપણે આટલે એન્ડ કરી દઈએ કેમ કે હોજ પડી જાય મારે 2 દાડે બે કલાક આ ગમલો લઈ જાય તો ગાઈઝ વિડીયો ગમ્યો હોય તો ખાલી વિડીયોને લાઈક કરી દેજો અને ચલો મળીએ તમને બીજા વિડીયોમાં